હાલ ભાજપ દ્વારા આખા ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ વિકાસ સપ્તાહમાં પીએમ નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા હતા। હવે આ પોસ્ટકાર્ડ જે છે એ ભાજપ દ્વારા શાળાના બાળકો દ્વારા લખાવવામાં આવ્યા હોય એવું સામે આવ્યું છે અને આ વાતને લઈ અને હવે આ વિકાસ સપ્તાહ અને ભાજપ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ શિક્ષણ વિભાગ અને શિક્ષણને લઈ અને ગુજરાતમાં અનેક પ્રશ્નો છે અને આ વાતને લઈ અને આપણે જોયું કે અવારનવાર પ્રશ્નો ઉઠે છે, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ શાળાઓમાં શિક્ષણ આપવાનું તો દૂર, પરંતુ હવે ભાજપના કામમાં લગાવવામાં આવી રહ્યા હોય એવું સામે આવ્યું છે અને આ વાતને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓને પીએમ માટે પોસ્ટકાર્ડ લખવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે। આ વાતને લઈ અને શિક્ષણ સંઘો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે બાળકોને હાલ પરીક્ષાઓ છે અને એમને શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ, નહીં કે પીએમ નરેન્દ્ર મોદી માટે પોસ્ટકાર્ડ લખવા માટે, અને આ વાતને લઈ અને વિરોધ પણ કરાયો, પરંતુ છતાં આ કામ કરાવવામાં આવ્યું છે અને આ વાતને લઈ અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। ગુજરાતની અંદર અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટી જે કૃત્ય કર્યું છે એ કૃત્ય ભારતીય જનતા પાર્ટીની શિક્ષા વિરોધી માનસિકતા દર્શાવે છે। આજે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર વિકાસ સપ્તાહ ઉજવવામાં આવશે, પરંતુ આની અંદર શું બાળકોનો ઉપયોગ કરવામાં આવશે? શું જે બાળકો સરકારી સ્કૂલની અંદર ભણે છે એનો ઉપયોગ પણ ભારતીય જનતા પાર્ટી આ સપ્તાહની અંદર કરશે? આજે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી શાસિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તમામ સ્કૂલોમાં એવો આદેશ આપવામાં આવ્યો કે તમામ સ્કૂલોની અંદર આજે બાળકોએ અને શિક્ષકોએ અમદાવાદના સરદારનગર આશ્રમ રોડ ખાતે ભેગા થવાનું અને ત્યાં જઈને ભારતીય જનતા પાર્ટી જે વિકાસ સપ્તાહ ઉજવે છે એના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહેવામાં આવે એવા પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીને મોકલવાના। આજે શું ભારતીય જનતા પાર્ટી પાસે હવે સંગઠન નથી રહ્યું? શું ભારતીય જનતા પાર્ટી પાસે હવે કાર્યકર્તા નથી રહ્યા? આજે ભારતીય જનતા પાર્ટી અમદાવાદના બાળકોનો ઉપયોગ હવે પોસ્ટકાર્ડ લખાવવા માટે કરશે। આજે જે શિક્ષકોને ભણાવવાનું છે એમને આજે પોસ્ટકાર્ડ લખવા પડશે। આજે એ જ અમદાવાદ છે કે જ્યાંથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આવે છે। આજે આ એ જ અમદાવાદ છે જ્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી આવે છે। ત્યારે જ્યારે શિક્ષણ સંઘ પણ આનો વિરોધ કરી રહ્યું છે, તેમ છતાં આજે બાળકોને અને શિક્ષકોને પોસ્ટકાર્ડ લખવા પર મજબૂર કરવામાં આવે છે। આજે આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ સપ્તાહ છે કે આજે ગુજરાતની જનતાને પરેશાન કરવાનો સપ્તાહ છે। આજે હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી આ લોકોને પોસ્ટકાર્ડમાં સ્વદેશી, જીએસટી, ઓપરેશન સિંદૂર આ તમામ વસ્તુઓ માટે વાહવાઈ કરવા માટે આજે બાળકોનો ઉપયોગ કરે છે। આજે ભારતીય જનતા પાર્ટી પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે, એને સફળતામાં ફેરવવા માટે આજે બાળકોનો અને શિક્ષકોનો જે ઉપયોગ કરે છે એ આજે ખૂબ જ દુઃખદ છે, નિંદનીય છે। આમ આદમી પાર્ટી અને કડકમાં કડક શબ્દોમાં વખોડે છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને કે જે અમદાવાદથી આવે છે એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાળકોનો અને શિક્ષકોનો ઉપયોગ પોસ્ટકાર્ડ લખાવવા માટે ના થવો જોઈએ। અત્યારે બાળકોની પરીક્ષા ચાલી રહી છે, એ લોકોની અત્યારે પરીક્ષા ચાલી રહી છે, પરીક્ષામાંથી એમને ત્યાંથી લઈને આજે પોસ્ટકાર્ડ લખાવવા માટે મોકલવામાં આવે છે। આજે આ ભારતીય જનતા પાર્ટીને શોભતું નથી। આજે જે શિક્ષકો સુપરવાઇઝિંગ કરે છે એમને એવું કહેવા માંગે છે કે તમે અહીંથી ફટાફટ પતાવીને આજે તમે પોસ્ટકાર્ડ લખવા માટે જાઓ। આ વસ્તુ ખૂબ જ નિંદનીય છે। આમાં રાજનીતિ નથી કરવાની અને કરવી પણ નથી, પરંતુ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંનેને રિક્વેસ્ટ કરું છું કે આના માટે જે પણ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એ ત્વરિત ધોરણે લેવામાં આવે। જય જય ગરવી ગુજરાત, જય। અહીં પ્રશ્ન એ છે કે હાલ ગુજરાતમાં શિક્ષણ વિભાગને લઈ અને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આપણે અનેકવાર જોયું કે શાળાઓમાં જર્જરિત બાંધકામને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, શિક્ષકોની હાલ મોટા પાયે ઘટ છે એ વાતને લઈ અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાના હતા, એટલા માટે શાળાના જે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવી વાતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે। અહીં કહેવામાં આવ્યું છે કે શું ભાજપમાં કાર્યકર્તાઓની કમી હતી કે શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યો? શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું જોઈએ, એમને શિક્ષક પર ધ્યાન આપવું જોઈએ એ વાત તો દૂર, પરંતુ અહીંયા પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખવા માટે પણ શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવી વાત કરવામાં આવી। આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।